પૂજાથી, શિવરાત્રિના વ્રત પાલનથી પેલો ભીલ તર્યો છે. ભગવાન શંકર એને વરદાન આપ્યું કે જાઓ મહારાજ, તમે અહીંથી દૂર જઈ અનેક નગરી નું નિર્માણ કરો. ત્યાં ભગવાન રામ આવશે અને તમારી સાથે મિત્રતા થશે. તમે શૃંગવેરપુર નામનું નગર બનાવો. અને ભગવાન શંકરના આશીર્વાદથી શૃંગવેરપુરની અંદર ગૃહ રાજા, એની આ કથા છે. ભગવાન રામ પધાર્યા, મિત્રતા થઈ, મિત્ર બન્યો છે. અનેક પ્રકારનું મહાત્મ્ય શિવપુરાણની અંદર છે. એકવાર ભગવાન વિષ્ણુ ભગવાન શિવજીની પૂજા કરવા માટે બેઠા, સહસ્ત્ર પૂજા કરે છે, કમળ ચડાવે છે. શિવ સહસ્ત્ર સ્તોત્રનો પાઠ કરતા જાય, એક એક નામ લેતા જાય, એક એક કમળ અર્પણ કરતા જાય. અને એવામાં ભગવાન શંકરને ભગવાન વિષ્ણુની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. ભગવાન શંકરે દિવ્ય લીલા કરી. જે પેલા 1000 કમળ હતા એમાંથી એક કમળ અદ્રશ્ય કર્યું. હવે નામ લેતા જાય, ચડાવતા જાય, ભગવાન વિષ્ણુને કઈ ખબર નથી. અને છેલ્લે એક કમળ ઘટ્યું. ભગવાન વિષ્ણુએ ફરીથી કમળ ગણ્યા, પણ એક કમળ ઘટ્યું. હવે પૂજાનો નિયમ ઊભું થવાય નહીં. અને જો કમળ ચડાવે નહીં તો પૂજા અધૂરી કહેવાય. અને વખતે ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો કે હવે શું કરું? પૂજા અધૂરી રહે તો ભગવાન શંકરનો અપરાધ ગણાય. અને સુંદર નિર્ણય ભગવાન વિષ્ણુએ કર્યો છે. અમારો પુષ્પદંત લખે છે, હરિસ્તે સહસ્રમ કમલ બલિવાદાય પદયોર્યદે ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો, આ નેત્રને પણ કમળ કીધું છે, નેત્ર કમલમ. એટલે ભગવાન વિષ્ણુએ પોતાની એક આંખ કાઢી અને ભગવાન શંકરના એ શિવલિંગ ઉપર ચડાવી છે. લ્યો મહારાજ, આ કમળ હું તમને અર્પણ કરું, મારી પૂજાનો સ્વીકાર કરો. અને જ્યાં નેત્ર કમળ ભગવાન શંકર ઉપર ચડાવ્યું ને ભગવાન શંકર પ્રગટ થયા. બોલે મહારાજ, પ્રસન્ન થયો, હું તો પરીક્ષા કરતો, પણ તમારી ભક્તિથી, તમારી નિષ્ઠાથી હું બહુ પ્રસન્ન થયો. માંગો શું આપો? એ વખતે ભગવાન વિષ્ણુએ પ્રાર્થના કરી કે આ અત્યારના દૈત્ય એટલા બધા બળવાન છે કે એને મારવાનું સામર્થ્ય હજી મારા શસ્ત્રોમાં નથી. મારી પાસે મારા જેવું કોઈ શસ્ત્ર નથી કે જેનાથી હું એનો વધ કરી શકું. મને કોઈ ઉત્તમ શસ્ત્ર આપો. અને એ વખતે ભગવાન શિવે પ્રસન્ન થઈ અને પોતાની પાસે જે ચક્ર હતું સુદર્શન ભગવાન વિષ્ણુને આપ્યું છે. ત્રયાણામ રક્ષાય, ત્રિપુરની રક્ષા કરવા માટે, ત્રિલોકની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર આપ્યું. કીધું લ્યો મહારાજ, આનાથી દૈત્યોનો વધ કરજો. ભગવાન વિષ્ણુએ પછી તો અનેક દૈત્યોને સુદર્શન ચક્રથી વધ કર્યો. અને એ વખતે એ શિવલિંગ હરીશ્વર લિંગ નામના થી ઓળખાયું છે. ઘણી બધી કથા
મળે છે. ઉમા સંહિતામાં ભગવાન કૃષ્ણની કથા બતાવી છે. પુત્રની પ્રાપ્તિ માટે ભગવાન શંકરની ઉપાસના ઉપમન્યુ ઋષિના કહેવાથી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે છે, દીક્ષા લે છે, પોતે મુંડન કરાવી ભગવાન શિવ પ્રસન્ન થાય. 16 મહિના સુધી પૂજા ચાલે છે. પ્રસન્ન થાય, માંગો શું આપો. અનેક વરદાનો ભગવાન કૃષ્ણ માગે, પુત્રનું વરદાન ભગવાન શંકર આપે અને સાંબ પુત્ર તરીકે ત્યાં આવે છે. કૈલાસ સંહિતામાં કાર્તિકેયજીએ પ્રણવનું મહત્વ બતાવ્યું છે કે પ્રણવ એ બીજું કંઈ નથી પણ સાક્ષાત મહાદેવ છે. કાર્તિકેયજી તો વામદેવ મુનિની આગળ એવું બોલ્યા છે, દક્ષિણમ બાહુ બોધૃત્ય શપથમ પ્રબ્રવીમિતિ. હું મારો હાથ ઊંચો કરી અને સોગંદ ખાઈને કહું છું, સત્યમ સત્યમ પુનઃ સત્યમ, સત્યમ સત્યમ પુનઃ પુનઃ. પ્રણવ છે ને એ સાક્ષાત ભગવાન શંકર છે. ઓમકાર. પ્રણવનું મહાત્મ્ય બતાવી કૈલાસ સંહિતાને વિરામ આપી અને વાયવી સંહિતાની અંદર પંચાક્ષર મંત્રનું મહાત્મ્ય બતાવ્યું કે આનાથી ઉત્તમ શ્રેષ્ઠ ભગવાન શંકરનો કોઈ બીજો મંત્ર છે જ નહીં. મંત્રરાજ કહેવામાં આવ્યો છે. ઉપમન્યુ એ ભક્તિ કરી, ખાલી નાના બાળક ઉપમન્યુ પીવા દૂધ નહોતું અને દૂધ માટે કથા તો ઘણી વિસ્તૃત છે, પણ વિરામનો સમય થવા આવ્યો ત્યારે ભગવાન શંકરની ભક્તિ કરી ભગવાન શંકર પ્રગટ થયા છે. અનેક પ્રકારના આશીર્વાદો ઉપમન્યુ ઋષિને આપ્યા, વિદ્વાન બન્યા છે. શિવ તત્વ પાશુપત વ્રતનો ઉપદેશ કરવામાં આવ્યો, યોગનો મહિમા વર્ણન કરવામાં આવ્યો. શિવ શાસ્ત્રનું વર્ણન આ વાયવ્ય સંહિતામાં મળે છે. શિવ પૂજાનો વિધિ બતાવવામાં આવ્યો છે. અને વાયવ્ય સંહિતાને છેલ્લી આપણી આ સંહિતા એને વિરામ આપતા વ્યાસજી કહે છે કે માત્ર એકવાર શિવ પુરાણના શ્રવણ કરવાથી પાપ બળીને ભસ્મ થઈ જાય છે, ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. કોઈ આ સંહિતાનું 2 વાર શ્રવણ કરે તો ઉત્તમ ભક્તિમાં વધારો થશે. કોઈ આ સંહિતાનું શિવપુરાણનું 3 વાર શ્રવણ કરશે તો એ મુક્તિનો અધિકારી બનશે. કોઈ 5 વાર આ શિવપુરાણનું શ્રવણ કરશે તો એની બધી જ મનોકામના પૂર્ણ થશે. જે કોઈ આ શિવપુરાણની કથા કહેશે, ગાશે, સાંભળશે તો એને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થશે. સુત પુરાણી કહે છે કે આ શિવપુરાણ છે ને એ વેદ તુલ્ય છે. આ શિવકથા શિવપુરાણ ભગવાન શિવને અત્યંત પ્રિય છે. એતत् શિવપુરાણસ્ય વક્તુઃ શ્રોતુશ્ચ સર્વદા સગણ સસુત સાંબ શંકરોતુ સશંકરઃ. સુત પુરાણી અહીંયા પ્રાર્થના કરી છે ભગવાન શંકરના ચરણમાં અંતિમ શ્લોકમાં કે ભગવાન હે ભોળાનાથ, જે કોઈ આ કથા કે ગાય સાંભળે તો એની હે પરમાત્મા તમે માં પાર્વતી તમારા પુત્રો સહિત તમારા ગણો સહિત એની ઉપર કૃપા કરજો, એનું કલ્યાણ કરજો. આટલું કહી વાયવ્ય સંહિતાને વિરામ આપ્યો છે. વાયવ્ય સંહિતા વિરામ લઈ એટલે અહીંયા આપણી શિવકથા વિરામ લઈ. આમ તો ભગવાનની કથા ક્યારેય પૂરી થતી જ નથી અને એટલા માટે અમે વિરામ શબ્દ વાપરીએ છીએ, પૂર્ણાહુતિ શબ્દ નથી વાપરતા. કારણ કે જેમ હરિ અનંત છે, ભગવાન અનંત છે, એમ એની કથા અનંતા છે.
આમ તો એવો વિધિ બતાવ્યો છે કે કથા વિરામ થાય એટલે વક્તાએ પોતાના કંઈક બે શબ્દ કહેવા, એવો વિધિ છે. પણ જે કાંઈ પણ કહેવાનું હતું એ તો બધું કહેવાઈ ગયું. એણે જે બોલાવ્યું અહીંથી 9 દિવસ કથા સંભળાવી એની કૃપાથી. પણ આ 9 દિવસની કથા દરમિયાન તમને કંઈ આમાં સારું લાગ્યું હોય, જીવનમાં ઉતારવા જેવું લાગ્યું હોય તો પોતાના જીવનમાં ઉતારજો. આ કથાની અંદર અમારું યજમાન પરિવાર, આપ સૌ, અહીંયા સંગીત વૃંદ, સાઉન્ડ વાળા, રસોડાની અંદર પણ જે ભાઈઓ બહેનો સેવા આપે છે. મને બધાના નામ તો ન આવડતા હોય, થોડા ઘણા નામ લેવાનો પ્રયાસ કરું છું. જે આ ભવાની યુવક મંડળ દ્વારા કથાનું આયોજન થયું સુકેશ કોથળફળિયા દ્વારા, સુભાષભાઈ, વિનોદભાઈ, દિલીપભાઈ, અમારા સતીશભાઈ, મોતી કાકા, ભરતભાઈ, દીપેશભાઈ, મયંકભાઈ, જીનેશભાઈ, પુષ્કરભાઈ, સંદીપભાઈ, કેતનભાઈ, ચંપકભાઈ, મહેશભાઈ, છોટુભાઈ, ધીરુભાઈ, રાજુભાઈ, કૌશિકભાઈ, ગિરીશભાઈ, મનહરભાઈ, ભાર્ગવભાઈ, હિતેશભાઈ, મુકેશભાઈ, સુરેશભાઈ અને સુમનભાઈ, અને એની સાથે આખું જય ભવાની યુવક મંડળ, એના બધા જ ભાઈઓ, બહેનો, યુવાનો અને વડીલો, જેણે જેણે આ સુંદર દિવ્ય કથાનો વિચાર કર્યો અને અમને ભગવાન શંકરની આ કથા ગાવાનો ઉત્તમ અવસર પ્રદાન કર્યો, એ બધાનો ખૂબ ખૂબ આભાર. આ કથાની અંદર 9 દિવસ સુધી જે રસોડાની અંદર સેવા આપે છે, જે થોડી વાર પણ જે આ કથા મંડપમાં આવીને બેઠા નથી, કારણ કે સેવા ત્યાં અવિરત ચાલુ છે, તો એવા જે ભાઈ બહેન રસોડામાં જેણે જેણે સેવા આપી છે, ભંડારા આપ્યા છે, રોજનું ભોજન આપ્યું છે, અન્નદાની મહાદાન, જલારામ બાપા એમ કહેતા કે ટુકડો ન્યા હરી ટુકડો, તો એવા કૌશિકભાઈ, મંગુભાઈ પટેલ મકનફળિયા, પુષ્કરભાઈ, મંગુભાઈ પટેલ કોથળફળિયા, ભાર્ગવભાઈ, રમેશભાઈ પટેલ મકનફળિયા, માં ભવાની યુવક મંડળ સુખેશ કોથળફળિયા, સાંઈ નવયુવક મંડળ સુખેશ કોથળફળિયા, સાંઈ યુવક મંડળ સુખેશ મકનફળિયા, અમારે રંજનબેન ઝાલા દમણ, અત્યારે યુએસએ અમેરિકા છે, એ પણ આપણી કથા ન્યા સાંભળતા હતા. અમારે મૃદુલાબેન ભરતભાઈ પટેલ હરિઓમ, અને અલ્પેશભાઈ પટેલ સરપંચ શ્રી નાના વાઘ છીપા ચિત્રા પારડી. કદાચ નામ લેવામાં કંઈ ક્ષતિ હોય તો ક્ષમા કરજો, પણ આ બધા જ જેણે જેણે આ રસોડાની ઉત્તમ સેવા આપી અને આયોજકોના ભારને, ચિંતાને હળવી કરી નાખી, તો એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ. ભગવાન શંકરની કૃપા આપ સૌના ઉપર વરસે અને આવા નવા સત્કાર્ય તમે કરતા જ રહ્યો. અમારા મંડપ અને સાઉન્ડ વાળા કલ્પેશભાઈ, ભરતભાઈ પટેલ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આમ તો કલ્પેશભાઈ, હું એવું માનું કે આભાર તો બીજાનો માનવાનો હોય, પોતાનાનો આભાર
રસોડામાં જેણે જેણે સેવાઓ આપી, ચંપકભાઈ ડી પટેલ, દિલીપભાઈ પટેલ, સુમેરસિંહ રાજપુરોહિત, અંબાબેન રમેશભાઈ પટેલ અને મીનાબેન રાજેશભાઈ પટેલ, જેણે 9 દિવસ પાણીની સેવા આપી. 9 દિવસ સુધી જેણે પાણી પીવડાવ્યું છે, જળપાન કરાવ્યું, મંડપની રસોડાની જેણે સાફ સફાઈ ધ્યાન રાખ્યું કે લોકો આવી અને બેસે તો જગ્યા, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અમારો સંગીત સ્ટાફ, અમારા હાથ પગ, જેણે ખૂબ સરસ બેન્જો આપણને સંભળાવ્યો, એવા કૌશિકભાઈ પટેલ તાળીઓના નાદથી આપણે વધાવશું. અમારે પેડ ઉપર શ્રી હાર્દિકભાઈ પટેલ, અમારા તબલચી તબલાવાળા, બહુ સુંદર તબલા વગાડ્યા છે. ભાવેશભાઈ, હા, મોજ કરાવે. અમારે સાઉન્ડ જેણે માઇકની સેવા પ્રદાન કરી એવા પ્રજ્ઞેશભાઈ, અને અમારે મંજીરાની જેણે સેવા આપી એવા અશોકભાઈ, એમનો પણ ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ. ત્યારબાદ અમારા આ શૂટિંગની કથા રેકોર્ડિંગ એની જેણે સેવા આપી એવા અમારે હિતેશભાઈ, ક્યાં ગયા? સાયન્સ સ્ટુડિયો પંચલાલ. રાત સુધી કઈ નક્કી હતું જ નહીં કે શૂટિંગ કરવાનું છે. સવારમાં એક ફોન કર્યો અને તરત પોતાનો સામાન લઈ અને આવી ગયા. હા, તો ખૂબ ખૂબ આભાર કે તમે આ સેવા આપી. તો થોડી કથાનું લાઈવ દર્શન તમારી ચેનલના માધ્યમથી પણ બહાર ભક્તોએ કર્યું, અને આ કથા તમે શૂટિંગ કરી તો પછી જઈને અમે 9 દિવસની કથા અપલોડ કરશું અમારી ચેનલમાં, આશીષભાઈ જાની ઓફિશિયલ. તો એમાં પણ ભક્તો સાંભળશે. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને અમારા પરમ સ્નેહી જે હાર્મોનિયમ ઉપર કલ્પેશભાઈ હરિઓમ, ખૂબ સુંદર જેણે ભજન ગાયા, પેટી વગાડી, હાર્મોનિયમ વગાડ્યું. આમ તો અમારો ઉતારો એ આ વખતે એને ન્યા, અને એમના ઘરેથી અમારે દિવ્યાબેન બા, અદ્ભુત સેવા, અદ્ભુત સેવા. ઘર કરતા વિશેષ અમને સાચવા છે. એટલે કલ્પેશભાઈનો, દિવ્યાબેનનો, સંપૂર્ણ પરિવારનો અમે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ અને એવા આશીર્વાદ આપીએ કે તમારે ત્યાં આવા મહાનુભાવોના પગલાં થતા જ રહે, તમને સેવા મળતી જ રહે, અને કથાનો લાભ આ જીવન તમને મળતો જ રહે. તો બધાના લગભગ નામ આવી ગયા છે, પણ છતાંય કોઈનું નામ ન લેવાયું હોય, અમારા હિતેશભાઈ, શીતલબેન, રાજેશભાઈ, રંજનબેન, વિનોદભાઈ. આમ તો મેં પહેલા વર્ષે જ ચોખવટ કરેલી કે હું થોડો ભૂલકણો માણસ, યાદ શક્તિ ઓછી, એટલે કદાચ કોઈના નામ અમારાથી લેવાના રહી જાય તો ક્ષમા કરજો. પણ આ ભગીરથ કાર્યમાં, આ સેવામાં, આ સત્કાર્યમાં કોઈએ તનથી, કોઈએ મનથી, કોઈએ ધનથી, જેણે પણ સેવા કરી હોય, ખાલી એક તણખલું આ મંડપમાંથી લઈને જેણે બહાર મૂક્યું હોય અને સત્કાર્યમાં ભાગ લીધો છે, તે બધાનો આ વ્યાસપીઠ ખૂબ ખૂબ આભાર પ્રગટ કરે છે. અંતે આપ સૌ શ્રોતાઓ, આપ આવ્યા, પધાર્યા. આપે જો કથા સાંભળવા આપ આવ્યા ન હોત તો અમે કથા કરત કોની સામે? તો આપ સૌ પધાર્યા એનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે છેલ્લે મારા પરમ સ્નેહી મિત્ર અને મારો નાનો ભાઈ કહું તો પણ વાંધો નહીં, એવા પરમ
સ્નેહી વિદ્વાન નીતિનભાઈ જાની શાસ્ત્રીજી, આપ બધા તો ઓળખો છો. ખૂબ સુંદર, જેણે 9 દિવસ સુધી આપણને ભગવાનની પૂજા કરાવી અને ત્યારબાદ કથામાં પણ જેણે આપણને પોતાની વાણીનો સુંદર લાભ આપણને આપ્યો, તેવા નીતિનભાઈ શાસ્ત્રી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. દાદા, તમે આવ્યા, અમારું સત્કાર્ય એને તમે દીપાયું અને આમનામ કથામાં આવતા રહ્યો. ભગવાન શંકર તમારી પણ મનોકામના પૂર્ણ કરે, આપ સૌની મનોકામના મારો મહાદેવ પૂર્ણ કરે, એ ભગવાન શંકરના ચરણમાં હું પ્રાર્થના કરું છું. અને હવે એક છેલ્લો વિધિ, કલ્પેશભાઈ, દક્ષિણા. એક વિધિ એવો છે કે કથા સાંભળે ને બધાને દક્ષિણા વક્તાને દેવી પડે, ખબર છે ને? તો મેં તમને 9 દિવસ સુધી આ શિવ પુરાણની કથા સંભળાવી અને આપ બધાએ સાંભળે. તો હવે મારો અધિકાર છે દક્ષિણા માંગવાનો અને તમારી ફરજ છે દક્ષિણા દેવાની. તો હું માગું એ મને આપશો? આમ અવાજ મને આવતો નથી, ભાઈઓનો આવે, બહેનોમાંથી તો આપશો? બધા આપશો? માંગવું એ આપશો? જો તમારે અમને દક્ષિણા આપવી હોય ને, જો કે આપ બધા તો જાણો છો, અહીંયા તો મારે કહેવાની જરૂર જ નથી કે દક્ષિણા માટે અમે ક્યારેય કથા કરતા નથી. પણ જો તમને કથામાં આનંદ આવ્યો હોય, ભગવાન શંકરનું કથા સાંભળીને તમને ગમ્યું હોય, કંઈક ભક્તિ ઉત્પન્ન થયું હોય, કંઈક જ્ઞાન મળ્યું હોય, તો દક્ષિણામાં બસ એટલી ભગવાન શંકરના ચરણમાં પ્રાર્થના કરજો કે અમારો અંતિમ સમય હોય અને અમારા મુખમાં ભગવાન શંકરનું નામ હોય, કથા કહેતા કહેતા અમારો પ્રાણ નીકળી જાય. બસ આટલી પ્રાર્થના ભગવાનને કરજો. એટલી જ દક્ષિણા તમારી બધા પાસેથી અમે માંગીએ. 2 મિનિટ પૂરતી ભગવાનનું નામ સ્મરણ કરી અને ત્યારબાદ અહીંની જે કાંઈ પણ રૂપરેખા હશે એ આપને જણાવવામાં આવશે, આરતી ઇત્યાદિ. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. તેરી શરણ તેરી શરણ તેરી શરણ પ્રભુ તેરી શરણ ઓ તેરી શરણ મેં આયા હું શંભુ તેરી શરણ મેં આયા હું તેરી શરણ શંભુ તેરી શરણ તેરી શરણ શંભુ તેરી શરણ ब्रह्मानंद दास दासन का ब्रह्मानंद दास दासन ओ ब्रह्मानंद दास दासन का ब्रह्मानंद दास दासन चरण कमल लिपटाया हूँ शंभु चरण कमल लिपटाया तेरी शरण शंभु तेरी शरण तेरी शरण शंभु तेरी शरण हे राजा राम 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 सीता राम
અંબે ભવાની માત કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આપ સૌના હૃદયમાં બિરાજેલ અમારા ઈષ્ટ, અમારા આરાધ્ય ભગવાન સાંબ સદાશિવ મહાદેવ આશુતોષ, એમના ચરણોમાં વંદન. આગળની જે કાંઈ પણ સૂચના હશે અહીંથી આપશે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ખૂબ સરસ મા ભવાનીની અસીમ કૃપાથી આ શિવકથા આપણે 9 દિવસ સાંભળી છે. હવે આગળ બોલીશું, પણ આપણે જે સ્વાગત વિધિ છે એ પતાવી દઈએ, કારણ કે આ કાર્યક્રમ પતાવવું જોઈએ અને પછી જેમને જેમણે આશીર્વચન આપવાના છે, જેમણે 2 શબ્દો બોલવાના છે એ આપણે બોલીશું. આપણા વક્તા શ્રી પરમ પૂજ્ય આશીષભાઈ, ખરેખર એમની જે કથા આપણે 2-3 કથા સાંભળી નાખી છે અહીં આગળ. આપણા સર્વપ્રથમ તો મારું બી પહેલી મુલાકાત આપણા બાબુ કાકાએ એમણે કરાવી, અને ખરેખર પાછા બાબુ કાકા એવા શ્રોતા છે કે એક સત્ર નહીં 2 સત્ર કથા એમણે કરાવી છે, અને ત્યારથી અમને પણ લગ્ન લાગી છે આશીષભાઈ પ્રત્યે. તો આશીષભાઈનું સ્વાગત કરવા માટે હું વિનોદભાઈને વિનંતી કરું કે એમને હાર પહેરાવી એમને ભેટ અર્પણ કરશે, અને બાબુ કાકાને વિનંતી કરું કે એમને શાલ ઓઢાડી એમનું સન્માન કરશે. બાબુ કાકાઓ ભાઈ, એક જણો આપવા હારું ત્યાં રહેજો. બાબુ કાકાને શાલ આપો. આપણી વચ્ચે પૂજ્ય નીતિનભાઈ જાની, એમણે 9 દિવસ આપણને જે પૂજા કરાવી છે, ખરેખર 5:30 પોણા 6 ઉઠી જાય અને મારા ઘરે રહેશે એટલે મને બધું ખબર છે. આટલી ઠંડીની અંદર પોતે 2 વ્હીલર લઈને ઘરથી આવે અને જે આપણી જે પૂજા ખૂબ સરસ રીતે કરાવી એવા નીતિનભાઈ જાની. અને ખરેખર હું તો સંગીતવાળો છું એટલે મને બધી ખબર પડે કે એમનામાં જે સંગીતનું જ્ઞાન છે ખરેખર બહુ ઉત્તમ, અતિ ઉત્તમ. એટલે નીતિનભાઈનું સ્વાગત કરવા માટે હું આપણા સભ્ય શ્રી સુભાષભાઈ એમને વિનંતી કરું કે એમને પુષ્પમાળા અને ભેટ અર્પણ કરશે, અને મહેશભાઈ છોટુભાઈને વિનંતી કરું કે એમને શાલ ઓઢાડી એમનું સન્માન કરશે. બોલીએ શ્રી ભવાની માત કી જય. હવે જે આપણા તબલા ઉપર જે ભાવેશભાઈ છે, ખરેખર એમ તો મારી સાથે બધી જ કથાની અંદર રહેશે. હા, એટલે મારું પહેલે એમ કે એટલે પહેલાં ત્યાંથી સારા કર્યા કરે, તમારું નામ લખેલું છે એમ કે. હા, તો હું તો ઘરનો છું તો વાંધો નહીં, છતાં પણ ચાલો આવો દીપેશભાઈ અને ચંપકભાઈ જી પટેલ, મારું જલ્દી કરો. ચંપકભાઈને વિનંતી કરીએ. આપણા સંદીપભાઈ કે ચંપકભાઈ હા આવી જાઓ. સંદીપભાઈ તમે આવી જાઓ એટલે ચંપકભાઈને. હવે તબલા ઉપર જે ભાવેશભાઈ છે એમનું સ્વાગત કરવા માટે હું દિલીપભાઈ મોતીભાઈ પટેલ અને ગિરીશભાઈ બી પટેલ મકનફળિયા એમનું શાલ ઓઢાડી સન્માન કરશે. જલ્દી આવી જાઓ દિલીપભાઈ.
ભાવેશભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીનો ગળાથી વધાવી દે. આપણી વચ્ચે જે પેડ ઉપર હાર્દિકભાઈ છે એમનું સ્વાગત કરવા માટે હું ચંપકભાઈ દુર્લભભાઈને વિનંતી કરું, એમને ભેટ અર્પણ કરશે. હા, આવો ચંપકભાઈ. અને સાલોદાળી સુરેશભાઈ બી પટેલ એમનું સાલોદાળી સન્માન કરશે. સુરેશભાઈ આવો ચંપકભાઈ. હાર્દિકભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીનો ગગડાથી આપણે વધાવી દઈએ છીએ. જે બેન્જો ઉપર આપણને સરસ મજાનો જે સૂર રેલાવી રહ્યા છે એવા કૌશિકભાઈનું સ્વાગત કરવા માટે હું રાજેશભાઈ ભગવાનજીભાઈ પટેલ એમને વિનંતી કરું અને જીનેશભાઈ વી પટેલ એમને સાલોદાળી સન્માન કરશે. આપણા જે સાઉન્ડ ઉપર વર્ષોથી મારી જોડે એમનો સાથ છે અને બધા જ કાર્યક્રમની અંદર એ તો ખાલી નામ મારું મૂકે છે, સાઉન્ડ પણ બધું હેન્ડલિંગ આપણા પ્રજ્ઞેશભાઈનું રહેશે. એટલે એમનું સ્વાગત કરવા માટે હું ભરતભાઈ મોતીભાઈ ને વિનંતી કરું, એમને ભેટ અર્પણ કરશે. અને ચંદુભાઈ રતનજીભાઈ પટેલ ને વિનંતી કરું કે એઓ એમને સાલોદાળી સન્માન કરશે. ચંદુભાઈ રતનજીભાઈ પટેલ. આવો. પ્રજ્ઞેશભાઈને અને હવે આપણી વચ્ચે હિતેશભાઈ જેમણે ખરેખર જે શૂટિંગની સેવા આપી છે. ઘણાને એમ થતું હશે કે આ શૂટિંગ ખૂબ મોંઘું હશે, એમ થાય, વિચાર આવે કે આપણા પણ ભંડોળની તો શૂટિંગ કરવાની શું જરૂર, એવું પણ વિચાર આવતા. પણ એણે એકદમ પાણીના ભાવમાં જે સેવા આપી છે, કારણ કે એમણે માતાજીને લઈને હિતેશભાઈ ચાલ્યા છે, ભુવાની માતાને યાદ કરીને એમણે જે સેવા આપી છે. હિતેશભાઈનું સન્માન કરવા માટે હું સતીશભાઈ યુ પટેલ એનું ભેટ અર્પણ કરશે અને હિતેશભાઈ બી પટેલ આપણા હિતેશભાઈ બાબુ કાકાના હિતેશભાઈ એમને સાલ સન્માન કરશે. જોરદાર તાળીઓનો ગગડાથી આપણે વધાવી દેશું અને હિતેશભાઈને પ્રાર્થના કરીએ કે આવા નવો સહકાર અમને આપતા રહે એવા હિતેશભાઈ. આપણા ખરેખર બાકીનું બધું જ હોય પણ એક મંજીરું જો સંગીતની અંદર નહીં હોય ને તો ફીકું લાગતું હોય છે, એ મને અનુભવ છે. એવા આપણા જ અહીંયાના અશોકભાઈ જે અમારા પરમ સ્નેહી અને દરેક કાર્યક્રમની અંદર અમારે જોડે રહીએ છીએ, એવા અશોકભાઈનું સ્વાગત કરવા માટે હું ભાર્ગવભાઈ આર પટેલ, ભાર્ગવભાઈ છે, અને સુમનભાઈ સી પટેલને વિનંતી કરું. સુમનભાઈ અશોકભાઈનું સાલોદાળી એમનું સન્માન કરશે. સુમનભાઈ આપણી વચ્ચે ચિત્રાપાટી નાના વક્ષીના સરપંચ શ્રી પધાર્યા છે, એમનું જોરદાર વાણી દ્વારા સ્વાગત કરીએ છીએ. આવો ઉપર સ્ટેજ ઉપર બેસો. અલ્પેશભાઈ ઉપર બેસો. હેમાંગબેન ઉપર આવો.
આપણી વચ્ચે જે સરસ મજાનો આપણને જે ભોજન બનાવીને જેમણે પીરસ્યું છે, જેમણે આપ્યો છે, એવા ચંપકભાઈ ડી પટેલ એમનું સાલ સન્માન વિરેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ હું કે ચંપકભાઈને સાલો દાડી એમનું સન્માન કરશે. એવા જ રસોયા, એવા સાથીદાર અને એમ જેમની ખૂબ સેવા એવા દિલીપભાઈ એમ પટેલ એમનું સાલ સન્માન કરવા માટે અંકિતભાઈ આર પટેલને વિનંતી કરીશ હું દિલીપભાઈનું સન્માન કરશે. દિલીપભાઈનું કાંઈ નહીં, આપણા જે ભાઈ શ્રી એમનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓનો ગગડાથી આપણે વધાવી દઈશું. આપણા બીજા રસોઈયા સુમેરસિંહ પુરોહિત છે, એ અત્યારે આજે ભોજન બનાવવાની તૈયારીમાં છે. એમને પણ એક એમના માટે બી સાલ સન્માન રાખજો ને બને તો એમને બોલાવી દઈશું આપણે. અને આપણા જે મંદિરના પૂજારી એવા શ્રી મોતી બાબા એમનું સન્માન કરવા માટે એમને બોલાવી ઉપર સ્ટેજ ઉપર. કારણ કે મંદિર બનાવવું એ સહેલું છે. કદાચ કોઈક દાન આપે આમ તેમ કરીને પણ મંદિર તો બની જાય, પણ એની માવજત કરવી ને એ બહુ કઠિન છે, અને એની પૂજા કરવી. અને એ કામ આપણા મોતી બાબા કરી રહ્યા છે. એમનું સ્વાગત કરવા માટે ભાણાભાઈને વિનંતી કરીશ કે ભાણાભાઈ એમનો સાલ ઓદાળી એમનું સન્માન કરશે. આપણી વચ્ચે નાના વાક્ષીપા છત્રાપાડીના સરપંચ શ્રી પધાર્યા છે અહીંયા આગળ. એવા હેમાનીબેન અલ્પેશભાઈ નું સ્વાગત કરવા માટે હું સુનિતાબેન સુભાષભાઈ પટેલને વિનંતી કરું કે એમને સાલ ઓદાળી એમનું સન્માન કરશે. અને એક વખત જોરદાર તાળીનો ગગડાથી વધાવી દઈશું. આપણે આજે આપણા અલ્પેશભાઈ એમના પરિવાર તરફથી આપણે ભોજન લેવાના છે, એમના તરફથી મહાપ્રસાદ છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ એવા દાતાઓને. આપણા હેમાંગીબેનનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીનો ગગડાથી વધાવી દઈશું આપણે. અલ્પેશભાઈ આપણે જે વિચારીએ ને એના કરતા 10 ગણું કરીને બતાવ્યા અલ્પેશભાઈ. એમનું સ્વાગત કરવા માટે હું મયંકભાઈ એમ પટેલે વિનંતી કરું કે એમનો સાલ ઓદાળી એમનું સન્માન કરશે. સાથે એમના ચિરંજીવી પધાર્યા છે. એમને હા બધાને હવે અહીંયા આગળ કાર્યક્રમને આપણે સ્વાગત વિધિ કાર્યક્રમ પૂર્ણ કરીશું. પણ આપણા જે આમંત્રણને માન આપી વધારે લેવા છત્રાપાડી નાના વાક્ષીપાના સરપંચ શ્રી હેમાનીબેનને આપણે વિનંતી કરી કે આપણને ટૂંકમાં આશીર્વચન આપશે. એવા હેમાનીબેન. નમસ્કાર. આજે આપણા ગામમાં શિવકથાનું આયોજન થયું એના માટે આપણે સહુ ખૂબ જ ભાગ્યશાળી ગણાઈએ છીએ. અને એના માટે આપણે પરમ પૂજ્ય શ્રી આશીષ બાપુને આપણે કેટલા પણ આપણે ધન્યવાદ કરીએ એટલા ઓછા છે. એકવાર આપણે એમના માટે તાળીઓનો ગડગડાટ કરી દઈએ. અને આટલી મોટી સંખ્યામાં હાજર રહેવું એ એમના માટે માનની વાત છે. અને શિવકથાનું આયોજન કરવું કે કોઈ પણ કથાનું આયોજન કરવું એના માટે ઘણી હિંમતની જરૂર હોય છે અને સારી ભાવનાની જરૂર હોય છે. અને હું એટલું પણ માનું છું કે આ આયોજનની પાછળ કેટલા બધા લોકોનો હાથ હશે. આખું ફળિયું આની પાછળ જોડાયેલું છે. હવે આ ફળિયામાં જોડાવું અને કામ કરવું સાથે રહીને છતાં પણ નાની મોટી અડચણ આવી હશે, કેટલાય સંઘર્ષો આવ્યા હશે, એ બધાને જ ખબર હશે.
પરંતુ સાચી ભાવનાથી કરવામાં આવેલું કામ અને જ્યાં મહાદેવનો સાથ હોય તો કોઈ પણ કામ અટકતું નથી. કારણ કે આપણી સાથે છે, કોણ છે આપણી સાથે? મહાદેવ. તો એકવાર મહાદેવનો નાદ બોલાવી દઈએ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. ગંગાધરા શિવ ગંગાધરાય, રાય શિવ ગંગાધરાય, હર હર બોલે, નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે, નમઃ શિવાય. મહાદેવને આપણને ઘણી બધી વાતો એવી છે જે નથી ખબર, અને તે આપણને જાણકારી આપવા માટે જ આ કથાનું આયોજન થાય છે. અને કથાના માધ્યમ દ્વારા આપણે એવી વાતો શીખીએ છીએ, જીવન જીવવાની નવી કળા શીખીએ છીએ. બાકી આશીર્વાદ આપવાવાળા તો આપણા વડીલો પણ હોય છે, પરંતુ ભગવાનનું જ્ઞાન આપવાવાળા કથાકાર હોય છે. તો એના માટે આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને આવી કથાઓ આપણા ગામમાં, આપણા વિસ્તારમાં થતી રહે, સારા શુભ કાર્યો થતા રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને હંમેશની જેમ નાના વાઘછીપા ગામ તરફથી આપણને જે સહકાર હંમેશા મળે છે એ આગળ જતાં પણ મળતો જ રહેશે. અને હું તમને વચન આપું છું કે કોઈ પણ કાર્યમાં અમારી જરૂર પડે તો અમે હંમેશા આપની સાથે રહીશું. અને એ જ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હલે સરસ. નમસ્કાર સૌને. મા ભવાનીના ચરણોમાં કોટી કોટી વંદન. અને પરમ પૂજ્ય એવા આશીષ બાપુના જે આપણને અમૃતવાણીનો લાભ મળ્યો 9 દિવસ સુધી, એના માટે પણ આપણે બધા આભારી છીએ. મેં પહેલા દિવસે સુભાષભાઈ, દીપેશભાઈ, વિનોદભાઈ ને આ લોકોને બધાને જોયા ત્યારે મને એક વિચાર આવ્યો કે ખરેખર આટલું મોટું જે આયોજન છે ને, એના માટે આ લોકો જે ડિસિઝન લઈને, નિર્ણય લઈને, એ મોટી વસ્તુ કહેવાય. એની પાછળ આ જે કાર્ય પૂર્ણ થાય ને એની પાછળ મા ભવાની છે. અને મેં માનું ત્યાં સુધી જે માતાજીની કૃપા હોય, શિવજીની કૃપા હોય, અને એવા કાર્યમાં ક્યારેક પણ આપણે પાછળ પડતા નથી. કારણ કે આપણને દાતાઓ મળી રહે છે. સામાન્ય રીતે આપણે એક સત્યનારાયણની પૂજા કરાવવી હોય ને તો એના માટે પણ આપણે ઘણું બધું વિચારતા હોઈએ. તો આ તો 9 દિવસની વાત હતી, અને 9 દિવસમાં આટલા ભક્તજનોને જે આપણે મહાપ્રસાદનું આયોજન કર્યું એની પાછળ મેં માનું ત્યાં સુધી ખરેખર મા ભવાનીના આશીર્વાદ છે. અને આવા પાવન ધરતી પર આપણે જે આ 9 દિવસ સુધી આ શિવકથાનું જે રસપાન કર્યો એના માટે આપણા પરમ પૂજ્ય એવા આશીષ દાદા, નીતિન દાદા અને જે સંગીત વૃંદ છે, ખરેખર સંગીત વૃંદને એટલા માટે આભાર વ્યક્ત કરવો પડે કારણ કે ભજનમાં તાકાત છે. ભજનમાં એટલી તાકાત છે કે ભગવાને ખરેખર સ્વયં આવવું પડે છે. અને ખરેખર આ આપણે સાબિત કર્યું છે કે 9 દિવસ સુધી આપણે જે આ રસપાન કર્યું અને મહાપ્રસાદનું આયોજન કર્યું એની પાછળ ભગવાનની અસીમ કૃપા છે, માતાજીની અસીમ કૃપા છે. અને ખરેખર આ ધન્યવાદ છે દીપેશભાઈ, વિનોદભાઈ, દિલીપભાઈ, ચંપકભાઈ અને આ બધા જે શ્રોતાઓ છે એને પણ આપણે આભાર વ્યક્ત કરીએ. અને છેવટે એટલું જ કહીશ કે ખરેખર મેં ફર્સ્ટ ટાઈમ આ પવિત્ર મંચ પર મને જે બોલવાનો મોકો મળ્યો ને એના માટે હું પણ એક ભાગ્યશાળી છું. અસ્તુ. જય માતાજી, જય માતાજી. જય સરસ શિવ શંકર ભોળેનાથ. સરસ મજાનું આપણને જે સુરેશભાઈએ આશીર્વચન હવે પછી આગળ કેતનભાઈ કંઈક બોલવાનું કે નહીં? ખાલી એક જ મિનિટ બોલે તો એ બસ વાંધો નહીં. કથા કરતા રહેજો એમ કે બોલી મૂકો ને બસ.
જય સિયારામ. જય સિયારામ. થોડો અવાજ મોટો છે, સાચવી લેજો, સંભાળી લેજો. ગામનો છો અને ઘરનો છો એટલા માટે જે રીતે સુકેશ ગામની અંદર માનવામાં આવે છે કે માં ગંગા વહેતી હોય એ રીતે કથાઓનો શું કહેવાય અવરનવર તહેવાર ઉજવાતો રહે છે. આપણે ભાગ્યશાળી છે. ખબર જ છે, ગયા વર્ષે મેં કહ્યું છે, બધાને તમને યાદ હોય તો, આપણે તો એ ધરતી પર જન્મ્યા છે. આપણે હરિદ્વાર દૂર છે પણ એકચ્યુઅલી સુકેશ ગામે જ હરિદ્વાર છે આપણા માટે. કારણ કે સુકેશમાં જેટલી કથા થતી હોય ને એટલી તો બીજા ગામમાં સત્યનારાયણની કથા નહીં થતી હોય. બરાબર છે. અને એ ભાગ્ય અને આવા કાર્ય માટે આપણા ગામમાં એવા એવા સપૂતો જન્મ લઈ ચૂક્યા છે. અને એનું નામ મારે કહેવાની તમને જરૂર નથી, કારણ કે તમને બધાને જ ખબર છે કે એ કાર્ય કયા સપૂતો કરે છે. સમજાયું છે ને? આ મારી ટેવ છે બોલવાની, સમજાયું કેમ પણ સમજી જ લેવાનું. કારણ કે આપણે સચ્ચા સનાતની છે અને ધર્મ કયો છે? આપણો હિન્દુ ધર્મ છે. આપણી ગામની જનતાઓને આ થોડો વિષય મારો અલગ છે, પરિચય આપું છું. બધા લોકો પહેલે પરિચય આપતા હોય, મેં છેલ્લેથી ચાલુ કરું છું. કલ્પેશભાઈ થોડોક ટાઈમ નીકળી જવાનો. આ તમે માઇક આપી લીધો, બરાબર છે. પરિચય આપું છું. વિશ્વ હિન્દુ પરિષદ પારડી પ્રખંડ નો મંત્રી તરીકે જવાબદારી નિભાવું છું. ઉપર નીચે જતો નથી, મંત્રી જ પદ રાખું છું. બાકી જવું હોય તો બહુ ઉપર જવાતું હોય. અમે એક ધર્મ રક્ષક છે. જે ટોપી વાળા હોય ને એની ટોપી ઉલટી કરી લાગતા હોય. નહીં સમજાય તમને? જે ધર્મ પરિવર્તન કરતા હોય ને આપણા હિન્દુ ધર્મમાંથી, જે હિન્દુઓને મોમેડન બનાવતા હોય, ખ્રિસ્તીઓ બનાવતા હોય, એ લોકોને પકડવાનું જ કામ અમારું છે. જે રીતે ચોરને પકડવાનું કામ પોલીસનું હોય ને એ જ કામ અમારું હોય. વાણી થોડી લાંબી થઈ જશે, આપણે અગાડી ન જતા એકવાર એકદમ જોરથી બોલવાનું. કારણ કે રામનું નામ અને મહાદેવનું કામ એ બંને છે ને તાંડવ જ કરતા હોય. તો બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. અસ્તુ. ધન્યવાદ. ખૂબ સરસ. બોલો ભવાની માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. અહીં વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા આશીષભાઈ જાની, જેઓ આપણને સરસ મજાની કથાનું રસપાન કરાવ્યા, એવા આશીષભાઈ જાનીને હું ભાવભીનું આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે જે આપણા અહીં આચાર્ય તરીકે ફરજ બજાવી છે એવા નીતિનભાઈ જાનીનું પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સવારમાં 7 વાગ્યાની અંદર બધાને પૂજા કરાવે છે, સાંજે યજ્ઞ કરાવે છે, દોડધામ કરીને પૂર્ણ પૂજા સંપન્ન કરાવે છે. એવા નીતિનભાઈ જાનીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ મંચ પર હું પહેલી જ વાર બોલું એમ કે તો ચાલે, કારણ કે મને બોલાતું પણ નથી, પણ આજે હિંમત કરી છે એક બોલવાની કે મારે પણ કંઈ કહેવું છે. આયોજન કરે મા ભવાની યુવક મંડળ તરફથી કોઈ નહીં કંઈ, પણ બધા વતી હું બધાનો જ આભાર વ્યક્ત કરું છું. અમારા સંગીત સ્ટાફ કલ્પેશભાઈ, ભાવેશભાઈ, હાર્દિકભાઈ, બેન્જોવાદક કૌશિકભાઈ, અમારા સાઉન્ડ ઓપરેટર એવા પ્રજ્ઞેશભાઈ, એમનો પણ હું ભાવભીનો આભાર વ્યક્ત કરું છું. તથા સુકેશ ગામના સરપંચ એવા અત્યારે જ આવીને ગયા છે, સમયના કારણે એ અહીં ઉપસ્થિત રહી નહીં શક્યા, પણ એમને પણ અમે વાત કરી, તરત અમને એ લોકો આશ્વાસન આપે છે તમે જે કાર્ય કરો છો એ પૂર્ણ કરવામાં અમે પણ સપોર્ટ કરીશું. અને એથી પણ મોટા અમારા અલ્પેશભાઈ, અમે એક જ વાર ખાલી એટલું જ કીધું કે ખાલી અમારે શિવ કથાનું આયોજન છે અને તમારે હાજરી આપવાની છે.
અલ્પેશભાઈ ખાલી એક જ શબ્દ બોલ્યા, મારા નામની પણ જરૂર નથી અને કંઈ નહીં, ખાલી તમે આવીને કહેજો કે અમારે ત્યાં કથા થતી છે, અમારી હાજરી ત્યાં પૂર્ણ રહેશે. અને એક જ હાજરીની અંદર પહેલા દિવસથી રસોડાનું આયોજન અલ્પેશભાઈનું હતું કે જે દિવસે ઘણાથી ઘણા માણસ હોય એ દિવસનું રસોડું આપણું. અને એ પણ કેવું, કોઈ દિવસ ઘટવું નહીં જોઈએ. 5 કિલો વધે તો ચાલશે, પણ ઘટવું નહીં જોઈએ. આવા દાતારો અને સન્માન આપનારા બધાને મળી રહે, ખાલી ધર્મનું કામ આગળ થાય એવું આપણે વિચારતા રહીએ. મા ભવાની મંડળ વતી જે રસોડામાં ચંપકભાઈ, દિલીપભાઈ, સુમેરસિંહ તથા મારા ફળિયાના બધા જ ભાઈઓ તથા બહેનો, જેમ કે આપણે રસોઈ તો પીરસાઈ જાય, બધા જમીન જતા પણ રહે છે, પણ તે પછી પણ મારા ત્યાંના યુવાન છોકરાઓ વાસણ ઘસવાથી લઈને બધી સાફ સફાઈ કરવાથી બધાએ જ બહુ મદદ કરી છે. મકન ફળિયાના યુવાનો, બહેનો આ મંદિરને સજાવટ કરવા માટે બધાએ જ સપોર્ટ કર્યો છે. એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એથી વિશેષ અમારું આમંત્રણને માન આપી આટલી મોટી સંખ્યામાં અહીં શ્રોતાઓ આવે છે, એમનો મારો દિલથી આભાર વ્યક્ત કરું છું. આવી જ રીતે કોઈ પણ કાર્ય થતું હોય ત્યાં વધારે સન્માન આપી આપણે જઈએ. વધારે ન બોલતા, કઈ બોલવામાં ભૂલચૂક થઈ, કોઈ કાર્યમાં કોઈને કઈ કહેવાઈ ગયું હોય તો અમારા મા ભવાની મંડળ વતી હું સૌને આભાર વ્યક્ત કરું છું અને ક્ષમા ચાહું છું. કોઈક દિવસ કઈ જાણે અજાણ્યામાં મારા વતી, મારા મંડળ વતી, કોઈ વતી પણ કઈ બોલાયું હોય તમને ક્ષમા કરી માફ કરજો. અસ્તુ. બાળકો તેવા પણ કથામાં મહાત્મયને પચાવનાર એવા મારી સાથેના તમામ સેવાધારી ભાઈઓ બહેનો તેમજ ગામની બહારના પણ સેવાધારીઓ, એ દાતાશ્રીઓ, ખરેખર મને બોલતા આવડતું નથી, પરંતુ અંત પ્રેરણાથી કંઈક બોલવાની ઈચ્છા થઈ, પરંતુ રજૂઆતના અભાવે મેં મારા હરિયમ જોડે મારા મનના ભાવોને મારી ભાષામાં કંડારવાની વાત જણાવી અને તેથી હું આ ભાવોને આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. જે આ શિવકથામાં હું અને મારા સાથી મિત્રો જોડે કર્મરત રહીને મને જે પ્રેરણા મળી જેનાથી હું ખૂબ જ ભાવ વિભોર બન્યો છું અને એ મારા ભાવ આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. તો જે ગયા વર્ષે જેમ આ વર્ષે પણ શિવકથાનું આયોજન કરીને સૌ ગામવાસીઓને તન મન ધન સહાયથી આ કથાનું આયોજન ગયા વર્ષ કરતાં પણ કંઈક અનુરૂપ બન્યું, જે આપ સૌને અનુભવ છે. તેમાં પણ શાસ્ત્રીજીએ કથામાં જે રમૂજ ઉત્પન્ન કરીને કથાનો માહોલને ખૂબ જ રંગીન બનાવી અને તેમાં પણ સંગીતના સથવારે કથામાં બધાને ખૂબ જ આનંદ મળ્યો, જેથી આપણા ગામના બધા જ સેવાધારીઓ અને અન્નદાતાશ્રીઓ, ધનદાતાશ્રીઓને જે અમને મદદ આપી, પોતાનો અમને સહયોગ આપ્યો, તે બદલ હું સૌને ખૂબ જ આભાર માનું છું. વિશેષ આપણા શાસ્ત્રીજી આશીષભાઈ અને કલ્પેશભાઈને, ભૂદેવ, નિમિતભાઈ, નીતિનભાઈ અને એમના સંગીત વૃંદના સેવાધારી મિત્રોને મારા ખૂબ જ અભિનંદન વ્યક્ત કરું છું. હરિઓમ. સરસ સુભાષભાઈ આશીર્વચન. કોઈકને પાસે એમને લેસન લીધું જ છે એટલે ને ખરેખર સુભાષભાઈ, તમે જે દીપેશભાઈ છે, સુભાષભાઈ છે અને બીજા પણ કંઈક બોલે ને એ અમને બહુ ગમે, કેમ કે અમે ભજન ગાઈને ઠાકી રહીએ એટલે બોલવાનું અમને છેલ્લે બહુ શું મળે. આવા જે દીપેશભાઈ પણ બોલ્યા ને, ખરેખર પહેલી વખત એમ કે પણ એટલું સરસ બોલ્યા ને, આવું તો કોઈ બોલે નહીં. બાકી તો સ્ટેજ પર અમે તો હવે હું તો બોલી રહેલો, આપણા જે સરપંચશ્રી પણ બોલી રહેલા, બાકી આમ સ્ટેજ પર હાથ માઇક પકડે એટલે આમ 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 થવા મળે. અરે એક જગ્યાએ બોલવા આવ્યા હતા, જોયેલું જ નહીં, બોલેલા તો નહીં પણ જોયેલું હો નહીં હશે કે એમ થાય આપણને. તો ખરેખર જે અહીંયા દીપેશભાઈ જે બોલ્યા, મને બહુ અતિ આનંદ થયો, કેમ કે આવા કોઈક હિંમતવાન માણસ છે. એટલે આજે જય ભુવાની યોગ મંડળ અમારે આ છેલ્લું જ છે કે હવે પછી કોઈ નહીં બોલશે, એકાદ બોલશે પણ આરતીની તૈયારી પણ આપણે કરતા રહીશું કે આરતી કરીને પછી આગળ દર્શન કરીને મહાપ્રસાદ લેવા માટે જવાનો છે. પણ ખરેખર જે 5 મિનિટ એવું કે બાકી છે, હા
ઓકે ઓકે. તો જય ભવાની યોગ મંડળ ખરેખર આજે 2 વર્ષથી જેઓ જે જહેમત ઉઠાવે છે, આ કથા કરે છે. અમારું તો કદાચ અમારું વાણિયા ફર્યા તો 15 વર્ષ ઉપર નીકળી ગયા. 15-17 વર્ષથી અમે સતત કથા કરાવીએ છીએ. ને મારો તો એટલો જ ગુરુજી એવું છે કે કોઈ પણ આપણા ગામની અંદર સત્કાર્ય કરો એમાં બને તેટલી આપણે એમાં સહયોગ આપવાનો આપણો એક ધ્યેય છે. કારણ કે હું પણ એક સત્સંગી છું ને ભજનિક છું, એટલા માટે મને બહુ ગમે, ખરે કથા પ્રેમી છું. એટલા માટે એ લોકોને પણ મેં કીધું છે કે તમે દર વર્ષે કરાવો. જો આવું બોલું ને એટલે પાછું આમાં કોઈકને એવું થાય કે યા પણ પૈસા જડ્યા કરે કે ને એટલે તાખ્યા કરે. જો ભૂલી જાજો, હા, આની કિંમત તમે નહીં કરી શકશો. હા, આની જે કિંમત હોય ને એ કોઈ આપી નહીં શકે. ને એવું આપણું કોઈ લક્ષ્ય બી નથી. એવું લાગે તમે ખાનગીમાં એ લોકોને પૂછી લેજો, કલ્પેશભાઈ શું કીધું. મારું કોઈ લક્ષ્ય નથી, પણ મને એક જ લક્ષ્ય છે કે આપણા ગામની અંદર કથા થવી જોઈએ ને થવી જોઈએ. કારણ કે કાલે જે રમેશ બાપજીએ કીધું કે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. જીવનની અંદર સત્સંગ જ નહીં હશે તો આપણે આપણા વિચારો પણ ગમે તેવા રહે. ને મને ઘણા અહીંયાના જે બહેનો કહે કે કલ્પેશભાઈ અમે નવા છે, અમને જરાક હિંમત આપજો. અરે ભાઈ, આપણે ગાંડી ગયેલી ભાષામાં ભક્તિ કરીએ ને એમાં ભગવાન રાજી રહે. બસ તમને હિંમત માતાજી આપતા રહેશે આજીવન. તમે કથા આ શરીરની અંદર આપણે માતાજીને પ્રાર્થના કરો કે આ શરીરની અંદર જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી આવો નવો સત્સંગ અને કથા અમે કરાવતા રહીએ માતાજી તમારા ચરણોમાં. એવી માતાજીને ખાલી પ્રાર્થના કરજો. એટલે સરસ જે આ યુવાન મિત્રો છે અહીંયાના, એ રસોડામાં બધી રીતે સેવા આપે છે. હું તો વડીલો તો છે જ, વડીલોનો સાથ થશે, પણ યુવાનોને ખાસ હું વિનંતી કરું કે અત્યારે મેં જો આપણા અલ્પેશભાઈનું સ્વાગત કર્યું, બેનનું સ્વાગત કર્યું, પછી એમના દીકરાનું કેમ સ્વાગત કર્યું, એમનું બી કરવું જ જોઈએ આપણે. પણ એટલા માટે કર્યું કે મારા પપ્પા અને મમ્મી જે સત્કાર્ય કરી રહ્યું એવું મને પર બી કરાવે એવું ભગવાનને આપણે પ્રાર્થના કરી. એટલા માટે મેં આ દીકરાનું સ્વાગત કર્યું. કારણ કે મારા ઘરે પણ નાના નાના છોકરા છે, પણ આજે કદાચ મને ટાઈમ નહીં મળે, પણ મારા છોકરા લોકો માળા કરવા બેસે ને ત્યારે મને બહુ અતિ આનંદ થયો. કારણ કે અત્યારે થોડા સમય પહેલા જ એ મારા નાના નાના છોકરાએ ગુરુ દીક્ષા લીધી છે પૂજ્ય બાપુ પાસે. મારા નાના નાના છોકરાએ. ત્યારે મને એમ થાય કે મારે તો કોઈ 5 વાગે નીકળી જવાનું મળસ કે, પણ મારા છોકરા બેસે સાંજ સવાર, ત્યારે મને એમ થાય કે આજે મારી ભક્તિ સાર્થક થઈ ગઈ. એ લોકોનું પરિવારનું એ લોકો જાણશે, પણ મારું પરિવાર આજે ભક્તિના પંથમાં ચાલી ગયું છે. એટલા માટે હું આવા નાના છોકરા કે યુવાન છોકરાને ખાસ વિનંતી કરું કે તમે આવસ જે મેં પૂરો કરવાનો છે, પણ 5 મિનિટ કંઈ આપ્યું છે, કંઈ બાકી છે એમ કે, એટલે બરાબર પૂરો જ કરી આરતીને તૈયાર કરતા રહેજો. એવું હા, તો વાંધો નહીં. એટલે મારે યુવાન મિત્રોને ખાસ વિનંતી, વડીલો તો આપણા મોતી બાપા છે, બધા વડીલો છે, એ લોકોનું પાછળ સાથ તો રહે જ છે, પણ યુવાન મિત્રો તમે પણ માતાજીને પ્રાર્થના કરજો કે અમારા પર આવું ને આવું સત્કાર્ય કરાવતા રહે, એવી આપણે માતાજીને પ્રાર્થના કરવાની. બીજું તો શું, અને બીજું કે મને જે સત્સંગમાં રુચિ છે ને, ખરેખર હું 29 વર્ષથી આ ભક્તિની અંદર સેવા કરું છું, પૂજા કરું છું, અને જે આ ભજન કરું છું અને સત્સંગ સાંભળું છું. ખરેખર એ બધો જે કાંઈ પ્રતાપ હોય ને એ ફક્ત અને ફક્ત મારા ગુરુજીનો મારા માથા પર હાથ છે તો જ હું કરી શકું, બાકી નહીં થાય. મને ખબર છે આજે પૂજ્ય શાસ્ત્રીજી મારા ઘરે 9 દિવસ એમણે જે રોકાયા ને અમે તો હું તો શું તમને બતાવું, પણ મારો જે પરિવાર છે ઘરે એમણે પણ મને બતાવ્યું, મારા પપ્પાએ બતાવ્યું, અમારા જે દીકરા છે. કેમ એમ કે પપ્પા કે પછી દીકરા એમ કે મારા પપ્પા વાળો કે આપણા ઘરે જે પૂજ્ય શાસ્ત્રીજી રોકાયા છે અને એની અંદર અમને ગુરુજીના દર્શન થયા છે એમ કે એવો અનુભવ બતાવ્યો એ લોકોએ. ત્યારે મને એમ થયું કે ખરેખર આજે મારું ઘર પણ પાવન થઈ ગયું. ને હું તો એવું પ્રાર્થના કરું કે ગામમાં કોઈ પણ, એમ તો હિતેશભાઈ ને રાજેશભાઈ ને બધા છે જ, પણ કોઈ પણ જગ્યાએ કથા થાય અને ઉતારાની વ્યવસ્થાની હોય તો કલ્પેશભાઈના ઘરે તમે ઉતારો આપી દેજો, એનો તમામ ખર્ચો અમે ઉપાડી લેશું. એવો અહીંયા સુધી હું તમને સહયોગ આપું છું. અને આ મંડપ છે કે સાઉન્ડ છે કે જરૂર પડે ત્યારે તમારે કહેવાનું, આપણે એમાં રેડી જ છે. અરે બીજું વધારે મારે બોલવાનું નથી, પણ હું તો એમ જ કેમ કોથળ ફરિયાના ભક્તોને કે તમે દર વર્ષે કથા કરાવજો અને કરાવજો. એમાં આપણા અલ્પેશભાઈ જેવા અને પુનિતભાઈ જેવા આપણે સહયોગ આપે છે. આવું બીજું કોણ, કેમ કે પહેલે નવું આ કથા ગોઠવાય ને તારા ભંડારા ક્યાંથી લાવું હું એમ કે,
આ લોકો કે મેં કયું માતા પર વિશ્વાસ રાખો ને જોજો કેવો ચમત્કાર થશે. અરે 9 દિવસ ધડાકા બન ભંડારો થયો. અને ખરેખર આભાર બધાનો છો. સેવાદારી નામી અનામી જો કોઈનું નામ રહી જાય તો ખોટું લગાડવાનું નહીં. જય ભવાની યોગ મંડળ આવે એટલે એમાં બધું આવી જાય જો માતાજીને માનતા હોય તો. બરાબર ને? એમાં ખરેખર આ તો કોઠળ ફળિયાની અંદર એક કથા છે માતાજીને, પણ જે મકાન ફળિયાના જે યુવાનો પુનિતભાઈ કહી ગયા તેમ એમણે જે સેવા આપીને છે ખરેખર મકાન ફળિયા તાળ ફળિયા એની સેવાને દાદ માંગી દે. અને હું તો કેમ મિત્રોને આ નાનકડા બાળકો છે એમને તમે સાથ સહકાર આપતા રહેજો. જય માતાજી, ઓમ નમઃ શિવાય. અલ્પેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે એમ તો દિલથી તો આપણે એક જ છીએ, પણ બીજા ગામ ચિત્રપાલી બાજુનું જ ગામ છે છતાં પણ આપણે ગામની અંદર એવો સહયોગ આપ્યો. અને અલ્પેશભાઈ એવું કીધું કે જે દાડે વધારે પબ્લિક થાય ને તે દાડે તમારે મારો ભંડારો રાખવાનો અને કાંઈ ખૂટવું નહીં જાય. દીપેશભાઈ કીધું આવું કોણ કરે? એક આવા જે પુણ્યશાળી આત્મા હોય એ લોકો જ કરતા હોય છે. તો આરતીની તૈયારી કરો. ખાલી હિતેશભાઈ આવો. સરસ. આપણા બોલવાનું અતિલભાઈ કઈ નહીં. હમણે એક છે ને મને એક ભાઈ આરતી તૈયારી કરો પણ ગરબા રમવાના ક્યાં? હા, ઊભા થઈ જાઓ. આ ગોદડાને સાઈડમાં કરવા માંડો. એક ભાઈ મને કીધું હું કે ખબર કે હું સ્વાધ્યાય પરિવારમાં જાઉં છું, મને કાંઈ નહીં આવડે એમ કે, પણ હું દરરોજના જાઉં. મેં એમને કીધું કાંઈ નહીં આવડે તો વાંધો નહીં, પણ તું જતો રહેજે, બસ કાયમ જજે, બસ ભાવ ફેરી થતી હોય કે ભજન થતા હોય કીર્તન થતા હોય જતો રહેજો. તને કાંઈ નહીં આવડે તો કાંઈ નહીં, તું જાણે કે મને કાંઈ નહીં આવડે, પણ તું જેનું ભજન કરી રહ્યો એને બધું જ ખબર છે. એટલે હું તો કેમ કાંઈ નહીં આવડે તો વાંધો નહીં, પણ તમે ભક્તિમાં જોડાશો, ભજનમાં જોડાજો અને આવી કથામાં જોડાતા રહેજો એવી હું માતાજીને અને ગુરુજીને પ્રાર્થના કરું છું. આઈએ આપણી વચ્ચે વેલ પરવાથી અમારા પરમ મિત્ર એવા
અને પછી આરતી દેવકી જય ઓમ જય શિવ યોગ સ્વામી પ્રભુ જય શિવ યોગ સ્વામી સોમનાથ પ્રિય દર્શન દેવો શિવ
मात की जय, शंकर भोलानाथ की जय, सदगुरुदेव की जय।